બધી શોપિંગ કરી છે. ચાલો ને બતાવું શું લાવી મંગાવ્યું છે. ઓનલાઈન તો બહુ મસ્ત મસ્ત દેખાય, આવે પણ સારું છે, પણ એમાં કેવું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. ક્રોપ ટોપ છે કોટી જેવું. હું પણ પહેરી શકું છું, શ્રુતિ પણ પહેરી શકે છે. તો ફ્રેન્ડ્સ હું પહેરીને બતાવું. ટ્રાય શ્રુતિ જોશે તો બારીક મને નહીં મળવાનું. મારી એક ડ્રેસ છે એના માટે મંગાવી છે, પણ હવે શ્રુતિને ગમે તો શ્રુતિ લઈ લેશે. આઈ થિંક સારું લાગતું છે. વાવ મસ્ત છે જો ફ્રેન્ડ્સ. શ્રુતિ પણ સલાહ મમ્મા મને આપી દે, મમ્મા મને આપી દે કે કેવું લાગે છે ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો વરસાદ ચાલુ થઈ ગયો છે, શ્રુતિ ગઈ છે ટ્યુશન, અને મારી ચા પાણી થઈ ગયા છે. અને હું આ કાલે મંગાવ્યું હતું પણ કાલે ટાઈમ નહીં મળ્યો હતો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત લાગે છે વ્હાઈટ. કાલે મહેનત કરીશ. કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ કેવું છે. ચાલો આપણે એ વિડીયો કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ મારી રસોઈ સ્ટાર્ટ થઈ ગયેલી છે, અડધી બની ગઈ છે. તો મેં આજે બનાવ્યા છે મગ, ભીંડીની સબ્જી અને શું કહેવાય રોટલા બનાવું છું હવે લાસ્ટમાં. ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કામ બહુ છે. તો ફ્રેન્ડ્સ અહીંયા મારા રોટલા તમે જોઈ શકો છો થઈ ગયા, કેટલા મોટા મોટા બનાવેલા છે જો. અને અહીંયા આ લાસ્ટ રોટલો બાકી છે. જેટલા બધા વાસણ પડેલા છે તે માંજી લઉં, પછી આગળનું કામ જોઈએ શું બાકી છે. હજી બહુ તાપ લાગતો છે. વરસાદ તો પડતો હોય છે પણ તાપ તો હજી એટલો ને એટલો લાગતો છે. ફ્રેન્ડ્સ જો મારો રોટલો મસ્તીનો દડા જેવો ખીલી જશે સરસ. જો ફ્રેન્ડ્સ કેટલો મસ્તીનો ખીલી ગયો. રોટલા રેડી. ચલો વાસણ માંજી લો હવે અહીંયા. તો ફ્રેન્ડ્સ વાસણ સાફ કરી લો. થોડાક વૈદ્યા છે તે રસોઈ તો બની ગઈ. શાંતિ રસોઈની બહુ ચિંતા. કાલે તો લાઈટ જતી રહેલી હતી તો એટલી લેટ આવી હતી. 7 વાગ્યાની ગયેલી તો 9:30 વાગે જેવી આવી હતી. વરસાદ નહીં હોય તો એ લાઈટ જતી રહે તો વરસાદ હોય તો શું થાય. તો તાપ કેવો લાગે છે. બહુ તાપ છે, બહુ તાપ લાગે. મને ગુજરાતીમાં શું કહેવું, તાવ એ થઈ ગયો છે. પછી
જે મેં બનાવ્યા છે કઠોળમાં મગ અને થોડું ટીંડોળા બટેકાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવ્યા છે ને રાઈસ. હમણાં હવે મેં આવું છે એટલે જલ્દી રસોઈ કરવી પડતી છે. પાછા કાકી જમવા આવશે, પછી જમીને પાછા જશે. આજે 2-3 દિવસ થઈ ગયા ફ્રેન્ડ્સ, અમે 11:30 વાગે જમતા છે રાત્રે. બધા ઊંઘવા પડી જાય ને અમે એટલા વાગે જમીએ. શું કરે, લેટ જતું છે. સવારે પાછું જલ્દી ઉઠવાનું, પાણી ભરો, કપડાં ધો, પાછા ક્લિનિક પર જાઓ, ત્યાં જઈને પણ કામ 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 જ નહીં પતે. શું કરવાનું? રાત્રે જરાક ઊંઘ થાય ત્યાં સુધી શાંતિ. સવારે પાછું 5:30 વાગે ઉઠી જવાનું, પાછું કામે લાગી જવાનું. ચા પીધી ને પીધી પાછું જવું નોકરી પર. ત્યાંથી આવા 1:30 વાગે રાત્રે ખાલી જરા આરામ કર્યું રાતની રસોઈ કરવા બેસી જવાની. લેડીઝને તો શું લાઈફ હોય છે કે નાનો હોય ત્યારે સારી લાગે. કાંઈ ચિંતા નહીં આરામની જિંદગી. કોઈ કંઈ બોલું નહીં, કંઈ નહીં. જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાલો ફ્રેન્ડ્સ, મારા વાસણ ઘસાઈ ગયા છે. આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો મેં વાસણ ઘસી કાઢ્યા. આવજો કેટલા બધા વાસણ, કેટલા બધા વાસણ. ચલો હવે શ્રુતિ શું કરે છે આપણે જોઈએ. ઓ બા, આમ કર્યું બધું. આ જો આ છોકરી મારી કેટલા બધા કપડાં કાઢીને બધા નીચે નાખ્યા. જુઓ તમે, મારું કામ, મારી છોકરી મારું બધું વધાવતી છે ને, અહીં બેસીને હસતી છે. કામ જ નહીં ખતમ થવા દે મારા બધા. આ જો કેટલા બધા કપડાં કાઢીને બેસી ગઈ છે. આ જો પોટલા ને પોટલા બધા. અરે બાપરે, મેં ક્યારે કરી રહેવા ના, અહીંયા હસતી છે બેસી બેઠી. એક ઢીક્કો મૂકું. આ ક્યારે કરી રહેવા મેં આટલા બધા કપડાં તારા. આ જો ફ્રેન્ડ્સ કેટલા બધા કપડાં કાઢીને નાખી દીધા. હવે મારે આ કરો બેસી જાઓ. મારું મેં ક્યારે કર્યું, મારે પણ શાંતિ નહીં મળે. તો ચાલો હવે આનું આ કામ પતાવું. એકને એક કામ મારા માટે ઊભા જ છે. જો મારા માટે શાંતિ નહીં મળે ફ્રેન્ડ્સ. કામ કામ કામ. તો ફ્રેન્ડ્સ જો મારી છોકરી મારા માટે કેટલું કામ વધારે છે. હજી તો રસોડામાંથી આ બાજુ આવે એટલે આ બાજુ તો ઢગલો આવતી છે ને, ખબર ને, પહેરી નથી. આવી છે નાઇટમાં પહેરી કરવાની. કપડાં તો એટલા બધા છે આ છોકરીના. તો પણ મારી પાસે કપડાં નથી. આ નાઇટમાં પહેરતી છે ને, ખોવાઈ ગયેલું તો મળી ગયું. નાઇટના કપડાં છે ને હવે બધા વ્યવસ્થિત ગોઠવી દેવાના છે. હું કીધું નાઇટના આમ અલગ જ રાજ્ય. ક્યારે કામ પતાવું ને ક્યારે બેસવું એમ કરું, પણ આ મને બેસવા નહીં દે યાર. શાંતિ ગમતું નથી સૂતું ને મારી, કે મારી મમ્મી શાંતિથી બેસે એમ. એટલે કામનું કામ વધાર્યા જ કરે સ્કૂલેથી આવીને. આની સાથે મેં પહેલી પહેરવા હતું. આ બધા છે ને પેન્ટ અલગ રાખતી છું. પેન્ટની લાઈન એકદમ અલગ જ આવું રાખજે. ગ્રીન છે ને, એના સાથે એક પેર બનાવી દો છો. પેર નહીં, બધા પેન્ટ અલગ એટલે અલગ જ રાખું. પછી તારે ટી શર્ટ અલગથી કાઢી લેવાની. પેર બનાવીને મૂકે તો પણ તું બધું આમ જ ઢગલો કરી દેતી છે. હરખું મૂકવાનું નામ તો કંઈ નહીં, મમ્મીએ જ કરવાનું. હરખું મસ્ત મને બહુ ગમતું છે. નહીં આની સાથે પેલું વ્હાઈટ પહેરે તો ચાલે, કે આજે પેલું મંગાવી. હા, એના ઉપર બહુ ફાઇન લાગે. મેં રવિવારે પહેરી લેવા. મેં ટ્રાય કરી જોવા. પછી મને આ કરી બતા. હે હા, એને કાઢી દો. તો ફ્રેન્ડ્સ આજે મેં સવારે મારા વિડીયોની અંદર નાખ્યું વ્હાઈટ કલરની. મેં એક મંગાવી હતી મીશો પરથી, તમને બતાવ્યું છે વિડીયોમાં. તો આની જોડે સરસ લાગે તો શ્રુતિ આના ઉપર ટ્રાય કરીને આપણે પછી બતાવશે તો આપણે જોઈશું. એની સાથે એક ટી શર્ટ પણ કાઢો. હમણાં એ મૂકું. આ નાઇટમાં ચાલે ને, આને કટ કરીને ટૂંકું કરી દેવાનું.
એટલા બધા કપડાં છે ફ્રેન્ડ્સ. આ છોકરી જોડે એટલી બધી ટી શર્ટો છે, પણ આ છોકરીને ખબર નહીં ઉઠી હશે ને ખાલી બેચ દેખાય, અવારનવાર બેચ. હસ્તી હું છે, તમે પણ જોજો. મેં તમને ટી શર્ટો કેટલી બધી બતાવું. હા, પહેરો ને. આનું પણ બધું નીકળી ગયેલું છે ને. હા, રવા દેવાય નીકળી ગયું છે. અને માથે મેં બીટ્સ કરી નાખ્યા. મજા દે બાજુ આ નવા છે ને, નવાને શું કરવાનું છે? કઈમાં મૂકી દેવું પડે. જગ્યા નથી પણ. હા, નાઇટમાં પહેરી દેવાનું બેટા, હે ને. સન્ડે આમ તેમ ઘર હોય ત્યારે પણ દિવસમાં પહેરી રાખવાનું. આપણે ક્યાં જવાનું છે? પછી જતા તો છે નથી. રવિવારે તો આપણે ઘરમાં જ રહીએ. અમારો રવિવાર એવો જ છે ફ્રેન્ડ્સ. કામ કરો, ઊંઘો, ઉઠો, રસોઈ બનાવો, ખાઓ, ઊંઘો. આવી અમારી લાઈફ છે. આવી આ વ્હાઈટ આઈડિયા વ્હાઈટ. આની હા તો ઉપર હા, તો પેલું ઉપર વ્હાઈટ છે એટલે પછી બ્લેક પેલી આ પર્પલ સાથેની બ્લેક છે ને તેવી. જશે ને. આ જૂના છે ને, જૂના હમ પણ સારા છે ને. હમ તો આપણે કોઈ કરે હવે ચોમાસામાં સુકાય નહીં તો પછી આ પહેરી લેવાના બેટા. ઓકે. આ બધા જો આ નાઇટમાં પહેરવાનું નહીં આવતું. આ શોલ્ડર બનાવી છે ને આ ફોટો. ચાલ આખી મારી આની સાથે આ મને બ્લેક વાળી ટી અરે શર્ટ. ફ્રેન્ડ્સ, તમે ઘણા વિડીયોમાં જોયું હશે કે મારી શ્રુતિ મોટા ભાગે આ અને બ્લેક બે પહેરે છે. નોટ પહેરી પણ કમ્ફર્ટેબલ. બધા કપડાં છે તો એ આ છોકરી ખબર નહીં એને શું ગમે છે તો આ બે જ કપડાં એ કરે છે. કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ તો આ બધા લેવું કરે પછી. જે મારું કંઈ લેવા છે એટલે મારે આ જોઈએ એટલે મારે મૂકી દેવાનું. હા, આ અંદર જતી રહી ને. અંદર જતી રહે એટલે હા અંદર જતી રહી. પણ પહેરે છે ને એમ પૂછું છું મેં તને. હા હા એમ મને એનો ખાલી જવાબ આપ. આ નાઇટમાં આમ તેમ પહેરી લેવાનો. આ તો તારે સ્કૂલે ટ્યુશનમાં આમ તેમ પહેરવા જોઈએ, હે ને. ને આ યુનિફોર્મની ટી શર્ટ હવે ચોમાસામાં નહીં ઇટ્સ સો ટાઈટ. ટાઈટ એક દિવસે પહેરી લેવાનું. ટાઈટ ને પહેરાય. નહીં પહેરાય તો કોને આપવાના યુનિફોર્મના કપડાં? કાપ કપ કરી લેવાનું કંઈ. જો આ પણ નાઇટના તો એટલા બધા છે જેટલા તો મારી પાસે પણ નથી. આ મને બહુ ગમે. કેટ્સના પો. હા, આ સારું પણ અડધું પીધું છે. સ્ટ્રેચેબલ પણ છે. હા, જો એક સોક્સ કામ મૂકું આ જ નહીં. હા, અને છે ને અહીંયા મૂકું છે. નવા છે આ નાઇટની ને આવે છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી બધા જોઈ શકો છો તમે. બધા ઘડી કરી દીધા છે. હવે બસ કબાટમાં મૂકવાના છે. હવે આ છોકરી આટલું કરી લે તો સારી વાત છે મારા માટે. મેં પણ થાકી ગઈ છું. કરી આપો ને. એક મૂકન થાકી જવાય તે નથી વિચારતી જરા એને કરી આપો વિચારીને. તો બધા મેં રેડી કરી દીધા છે ઘડી કરીને. ફક્ત કબાટની અંદર એ બરાબર ગોઠવીને મૂકવાના છે ફ્રેન્ડ્સ. તો હવે આ મૂકી દે તો સારી વાત છે. એને અહીંથી આપી દઉં બેઠી બેઠી એને મૂકી દેશે. કપડાં ઘરી તો ફ્રેન્ડ્સ શ્રુતિના બધા કપડાં ઘડી કરીને કબાટેને ગોઠવીને આપ્યો છે આ લાસ્ટ ટાઈમ. હવે નેક્સ્ટ ટાઈમ એ જાતે જ કરશે. નહીં કરશે તો હું કંઈ કરવાની છું નથી. અને બીજું હવે જૂના પુરાના કપડાં નીકળેલા છે તો એને ગોદડી કરવા માટે હવે એને કટ કરીશું. પણ આજે નહીં, આજે મેં થાકી ગઈ. હવે કાલે કરીશ. અને મેં જે કાલે આપણે આ વિડીયોની અંદર સવારે કોટી તમને બતાવી હતી તે કોટી હમણાં શ્રુતિ ચેક કરશે ને. ચેક કરીને બતાવશે હમણાં શ્રુતિ. તો એ ગયેલી છે. આપણે રાહ જોઈએ આવે ત્યાં સુધી. તમે જોઈ શકો છો શ્રુતિએ પણ હમણાં ટ્રાયલ કરી છે. અને આ મીશો પરથી મંગાવ્યું હતું ફ્રોક. સરસ લાગતું છે. ડેનિમમાં ફ્રોક છે અને કોટી છે. શ્રુતિને ગમ્યું. શ્રુતિ ખુશ ખુશ થતી છે ને લાગતું સારું છે. તમે જોઈ શકો છો મસ્ત લાગે છે. સરસ. તો
તો ફ્રેન્ડ્સ વિડીયો મારો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. અને મારી ચેનલ પર નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.